મોરબીના હળવદના રણછોડગઢ ગામમાં શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વિવાદ ઉભા થયા છે। ગામના ઉપસરપંચે હળવદના ધારાસભ્ય પ્રકાશ બરમોરા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। ઉપસરપંચે એક વિડીયો જાહેર કરી ધારાસભ્યને અગાઉ આપેલા વચનો યાદ કરાવ્યા। તેમણે જણાવ્યું કે ગામમાં ધોરણ 9 અને 10ના વર્ગો હજુ સુધી શરૂ થયા નથી। 17 મે 2025ના રોજ કરવામાં આવેલી રજૂઆત અંગે પણ તેમણે જવાબ માંગ્યો છે। પ્રકાશ દઢૈયાના આક્ષેપ મુજબ છેલ્લા 10 વર્ષથી ગામના બાળકો ધોરણ 8 પછીના શિક્ષણથી વંચિત રહી છે। સાથે તેમણે રણછોડગઢમાં પ્રાથમિક સુવિધાના અભાવનો મુદ્દો પણ ઉઠાવી સ્થાનિક વિકાસ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે। ધારાસભ્યશ્રીને હું ઉપસરપંચ તરીકે રજૂઆત કરું છું કે આ રજૂઆત કરી આપશ્રીને 10 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં નવું શૈક્ષણિક વર્ષ આપણે ચાલુ થશે હમણાં 6 મહિનાની 5-6 તારીખ પછી। તો આપ સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે સાહેબ આ વર્ષથી નવા શૈક્ષણિક વર્ષથી જો ધોરણ 9 ચાલુ થઈ જાય તો અમારા રણછોડગઢ ગ્રામ પંચાયતના જે ધોરણ 8માં જે અભ્યાસ કરતા કન્યા કે કુમાર તેઓને બહાર ગામ જવું ન પડે।